સૌથી પહેલાં તમારે પિકાર્ટ એપને ઓપન કરવાનું। ઓપન કર્યા બાદ તમારે એડિટ ફોટોમાં આવી તમારે એક ફોટો લઈ લેવાનું। ફોટો લીધા બાદ તમારે ઇફેક્ટમાં આવી તમારે બ્લરમાં આવી બ્લર ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારે સ્ટીકરમાં આવી તમારે હેન્ડ કેમેરાનો લઈ લેવાનું। લીધા બાદ તમારે એને સેટ કરી દેવાનું। સેટ કર્યા બાદ તમારે એડ ફોટોમાં આવી એક ફોટો લઈ લેવાનો। ફોટો લીધા બાદ ફોટોને તમારે ફિક્સ કરી દેવાનું। પછી તમારે લેયર ઉપર ક્લિક કરી મૂવ ટ્રાન્સફર કરી દેવાનું। પછી તમારે ઇફેક્ટમાં આવી તમારે ઇફેક્ટને ક્લિક કરી દેવાનું।